જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ મકર સંક્રાંતિ વિશે. મકર સંક્રાંતિ પુણ્યકાળ શું છે? મકર સંક્રાંતિનું મહાત્મય, આ દિવસે શું કરવું શું ન કરવું, આજના દિવસે એવી કઈ કથાઓ છે જેનું મહાત્મય જોડાયેલું રહેશે અને સર્વે કાંઈ જાણીશું. અને સંક્રાંતિ એટલે કે શું તેને પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ આદિત્યાય વિન્હે દિવકરાય ધીમહિ ધિયો સૂર્ય પ્રચોદયા. બોલો ભગવાન શ્રી સૂર્યનારાયણ દેવની જય. મિત્રો, મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ એક માસ એક રાશિમાં રહે છે. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે 12 રાશિ કહેવામાં આવી છે. તેમાં એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે તેને સંક્રાંતિ કહેવાય છે. અને મકર સંક્રાંતિ અર્થાત મકર રાશિ છે અને શનિદેવની રાશિ છે. ભગવાન સૂર્યનારાયણ દેવના પુત્ર શનિદેવ મહારાજ કે આપણને કથા પણ સાંભળીએ છીએ. પિતા પુત્ર ભળતું ન હતું. મકર સંક્રાંતિ એટલે કે સૂર્યનારાયણ દેવ પોતાના પુત્ર શનિ મહારાજને ઘેરે જાય છે અને પોતાના પુત્રને મનાવે છે, બહાર કરે છે. એક માસ સુધી ત્યાં રહે છે. મકર સંક્રાંતિનો ઉત્સવ એટલા માટે પણ પવિત્ર છે કે આત્મ ઉત્સવ દરમિયાન આપણે પણ કોઈને ગમતું નથી અથવા જેમની સાથે આપણને ભળતું નથી તેની સાથે આપણે સંબંધ સારો થઈ શકે છે, સંભેળ થઈ શકે છે. ભરેલા સંબંધ વિકસવા માટે પણ આ તહેવાર મકર સંક્રાંતિના ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે પતંગ ઉત્સવ મનાવાય છે. શા માટે? પતંગ આકાશમાં સગાવાય છે અને જ્યારે આપણે પતંગ સગાવીએ છીએ આખો દિવસ ત્યારે સૂર્ય પ્રકાશમાં રહીએ છીએ અને સૂર્યનો ઉત્તરાયણનો પ્રકાશ છે તે આપણા શરીરમાં એક નવો ઉર્જા, નવો ઉત્સાહ, ઉમંગ ઉત્પન્ન સકારાત્મક ઉર્જા પ્રભાવ આપણને લઈ આવે છે. જે અત્યાર સુધી સૂર્યનારાયણ દેવની દક્ષિણાએ હતા. દક્ષિણમાંથી અર્થાત અંધકારની રાત્રિ કહેવાય છે. ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે અર્જુનને કે 6 માસ સુધી અંધકારમય અને 6 માસ સુધી ઉત્તરાયણના જે તે જીવનમાં ઉત્સાહ આનંદ ભરાયને છે તેમ દેવતાઓને રાત્રિ એટલે કે દક્ષિણાય સૂર્ય અને ઉત્તરાયણ સૂર્ય એટલે કે દેવતાઓનો દિવસ કહેવાય છે. આ દિવસોને દેવતાઓનો દિવસ એટલે કે દેવતાઓ જાગે છે, જાગ્રત અવસ્થામાં રહે છે ત્યારે દેવ પૂજન, પવિત્ર તીર્થોમાં સ્નાન, દાન, જપનું ફળ હજારો ગણું મળે છે. ઉત્તરાયણ દરમિયાન ભીષ્મ પિતાએ પોતાનો દેહ ત્યાગ હતો તેનું કારણ શું છે? ઉત્તરાયણ સૂર્ય થાય છે એટલે કે દેવતાઓ જાગે છે, સ્વર્ગમાં દ્વાર ખુલે છે. જે ભક્તો ઉત્તરાયણનો સમય દરમિયાન પુણ્ય કાળમાં દેહ છોડે છે તે મુક્તિના અધિકારી બને છે. ફરી તેને જન્મ મૃત્યુ ચક્કરમાં ફસાવું પડતું નથી. એટલા માટે ભીષ્મ પિતાએ બાણો શૈયા ઉપર સૂઈને તે પીડા સહન કરી જેથી તેઓ આ જન્મ મૃત્યુના બંધનમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે. એટલા માટે તેઓ રાહ જોઈને તે ઉત્તરાયણના સૂર્ય ક્યારે આવે છે ત્યારે દેહનો ત્યાગ કર્યો હતો. આ મકર સંક્રાંતિના દિવસે પુણ્યકાળના સમયે જે તેનું પણ ઘણું મહત્વ છે. આજે દાન પુણ્ય કરવાથી ઘણું ફળ પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના પૂર્વ કેવલ ઘણો છે ખલોઈ દ્રષ્ટિ મહત્વપૂર્ણ છે. આધ્યાત્મિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ પણ આત્યંતિક મહત્વપૂર્ણ. સૂર્ય મકર સંક્રાંતિ રાશિ પ્રવેશ એટલે કે જીવનના શુભતા, સકારાત્મક તથા નવા અધ્યાયની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિ એટલે કે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા પણ દિવસનો અને સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત કરવાનું પણ ઘણું મહત્વ છે કે મકર રાશિ તે શનિદેવની પૃથ્વી તત્વની રાશિ છે અને કુંભ રાશિ પણ શનિ દેવતાની છે.
શનિદેવની જે છે તે વાયુ તત્વની રાશિ. જ્યારે સૂર્યનારાયણ દેવની મકર રાશિ આવે છે ત્યારે શુભતા અને મંગલતાની સાથે આવે છે. ભગવાન સૂર્યનારાયણ દેવ ઉત્સાહ સાથે આવે છે. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે જો ગંગા સ્નાન કરવામાં આવે તો અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. બધા પ્રકારના પાપ નષ્ટ થાય છે. સૂર્યનારાયણ દેવ કે જે પોતાના ગુરુને મળવા ગયા હતા, ધનુ રાશિમાં હતા. ધનારક મૂર્તાજીને આપણે કહીએ છીએ ત્યારે માંગલિક કાર્ય આપણે કરતા નથી, કારણ કે સૂર્યદેવ ગતિ ધીમી પડે છે. ત્યારે હવે ફરી મકર રાશિમાં સૂર્યનારાયણ દેવ આવે છે. ફરી પોતાના ઘોડામાં રથ ઉપર સવાર થશે અને શુભ પરિણામ આપશે. ફરી માંગલિક કાર્યનો આરંભ થશે. દેશભરમાં મકર સંક્રાંતિનો ઉજવાય છે અને અલગ અલગ નામોથી ઓળખાય છે. ક્યાંક પોલંગ કહેવાય છે, ક્યાંક ખીચડી સંક્રાંતિ કહેવાય છે. ઉત્તરાયણ આદિ નામોમાં આ તહેવાર મનાવાય છે. સૂર્યનારાયણ દેવ ધનુ રાશિમાંથી નીકળીને મકર રાશિમાં પ્રવેશ કરે છે તેને પુણ્યકાળ કહેવાય છે. સંક્રાંતિ અર્થાત સૂર્ય સંક્રમણ કાળ જેને કહેવાય છે. હિન્દુ શાસ્ત્રમાં એવી કથા પણ છે કે મકર સંક્રાંતિના દિવસે ગંગાજી ભગીરથ રાજાની પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી જઈને સાગરમાં મળ્યા હતા. જે ભગીરથ રાજા વંશનો જો હતા, 60,000 જે પૂર્વજો હતા તેને ગંગાજીએ મોક્ષ આપ્યો હતો. પણ આજનો શુભ દિવસ છે માટે આ દિવસને મોક્ષ દિવસ પણ કહેવાય છે. મકર સંક્રાંતિના દિવસે જ દેવ અને અસુરોને સંગ્રામ હતો. દેવાસુર સંગ્રામ તેનો આજે અંત થયો હતો. દેવતાઓને વિજય પ્રાપ્ત થઈ હતી માટે પણ મકર સંક્રાંતિનો ઉત્સવ છે તે મહત્વપૂર્ણ છે. હવે આપણે જાણી લઈએ મકર સંક્રાંતિ એટલે કે મકર સૂર્ય ક્યારે ગોચર કરવા જઈ રહ્યા છે. પુણ્યકાળ શું છે? 2026માં 14 જાન્યુઆરીએ બુધવારના દિવસે બપોરે 3:13 આસપાસ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. 14મી જાન્યુઆરી જ્યારે મકર સંક્રાંતિ એટલે કે મકર સંક્રાંતિ સૂર્ય આવે છે ત્યારે તે સમય પુણ્યકાળ કહેવાય છે. ત્યારે જે કાંઈ કાર્ય કરીએ, શુભ કાર્ય કરીએ, મંગલ કાર્ય કરીએ તે અક્ષય ફળ પ્રદાન કરનારું હોય છે. તે પુણ્યકાળે બપોરને 3:13 લઈને સાંજે 4:58 સુધી. આ ઉપરાંત મહાપુણ્યકાળ હોય છે તે બપોરના 1:45 લઈને સાંજે 5:45 સુધી. આ પુણ્યકાળ દરમિયાન સ્નાન, દાન, જપનો મહિમા છે. આ સમય દરમિયાન કોઈ પણ કાર્ય કરવામાં આવશે તે જીવનના લાભની પ્રાપ્તિ કરાવશે, પુણ્યકાળ આપનાર છે. આ સમયને ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનાર છે માટે આ સમયનો લાભ અવશ્ય લેવો જોઈએ. આજના દિવસે અમુક વસ્તુનું દાન શુભ મનાય છે, જેમ કે સપ્તધાન. સપ્તધાનમાં ઘઉં, ચોખા, જવ, સામો, ચણાની દાળ અથવા ચણા છે, જે કાળા ચણા છે, દેશી ચણા છે અને આખા મગ અને તુવેરની દાળ. આ સપ્તધાન આપણે દાન આપીએ છીએ. આ ઉપરાંત મમરા અને ગોળના લાડુ બનાવીને તેમાં 1 પૈસો છુપાવીને ગુપ્ત દાન પણ કરી શકાય છે. નાના બાળકોને વહેંચી શકાય છે. મંદિરમાં દાન કરી શકાય છે. સોના, ચાંદી, તાંબુ, લોઢું અને સીસમનું પણ દાન આપી શકાય છે. આપણી શક્તિ હોય તે પ્રમાણે આજે દાન આપી શકાય છે. રત્નનું દાન પણ આપી શકાય છે. ઘઉં, ભૂમિ, તલ, સુવેર, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી આદિનું દાન કરી શકાય છે. જો કે અત્યારે ઘઉંનું દાન કરવું તે હિતવાહન નથી, પરંતુ ગાયની મૂર્તિ લઈને દાન આપી શકાય છે. ચાહે કોઈ પણ ધાનની હોય. આ મકર સંક્રાંતિની ખીચડી પર્વ પણ કહેવાય છે. એટલે કે ખીચડી ઘરમાં આપણે રાંધી પણ શકીએ છીએ, જેમાં દાળ હોય અને ભાત હોય, અને ખીચડીનું દાન પણ આપવું સર્વશ્રેષ્ઠ મનાય છે. કારણ કે ઋતુ પરિવર્તન પણ થવા જઈ રહી છે. ત્યારે જે શિયાળો ચાલે છે, હવે ઉત્તરાયણનો સૂર્ય થશે એટલે કે થોડી ગરમી પણ પડશે. એ ઋતુ પરિવર્તનમાં રોગચાળો ફેલાવો થાય છે. એટલા માટે ખીચડી જેવો હળવો ભોજન કરવું શુભ મનાય છે.
એટલા માટે આ તહેવારમાં ખીચડી કરે છે. કહે મકર સંક્રાંતિના દિવસે 5 સિઝનનું દાન પણ આપી શકાય છે, જેમાં મકર સંક્રાંતિના દિવસે તલ અને ગોળનું દાન કરવાથી શનિ સંબંધિત દોષ દૂર થાય છે. પિતૃઓ કૃપા પ્રાપ્ત થાય છે, કારણ કે અત્યારે આપણે પિતૃનું પણ સ્મરણ કરીએ છીએ, જેથી તેમને મુક્તિ મળે છે. આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે કાળા તલ તાંબાના લોટામાં ભરીને દાન કરવાથી શનિ સાડેસાતીમાં રાહ પ્રાપ્ત થાય છે, શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મકર સંક્રાંતિના દિવસે ખીચડી દાન કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે. વસ્તુનું દાન દેવું શુભ મનાય છે. આજે નમકનું દાન પણ આપી શકાય છે. અનિષ્ટથી અશુભતામાંથી મુક્તિ મળે છે. આજે ગાય માતાની સેવા કરવી જોઈએ. પશુ પક્ષીને દાન ચણની વ્યવસ્થા કરવી જોઈએ. ગાય માતાને પણ આપણે ઘરની બનાવેલી રોટલી ખવડાવી, પરંતુ તેમાં ધ્યાન રાખવું જોઈએ કે ગાય માતાને આફરો ચડે નહીં, એટલે કે બધું ન ખવડાવવું જોઈએ. ધ્યાન રાખી ખવડાવવી, કોઈ બીમાર પડી જાય નહીં. આપણા દાનની તે દાનના ન કહેવાય, પુણ્ય ભાગી ન કહેવાય. માટે ગાય માતાને આપણે જ્યારે ઘૂઘરી બનાવીને ખવડાવીએ છીએ, ત્યારે રાતે સપ્તધાન પલાળીને કે પછી બાજરી, મકાઈ, જુવેર આદિ જે પણ પલાળીએ આપણે સવારે ખવડાવીએ છીએ, તે માપમાં ખવડાવવું જોઈએ. આ દિવસે જે કંઈ કાર્ય કરવામાં આવે તે શુભ ફળ આપે છે. અશ્વમેઘ યજ્ઞ સમૂહ પુણ્ય આપે છે. જીવનના ધર્મ, અર્થ, કામ અને અંતમાં મોક્ષની પદ પ્રાપ્ત કરાવે છે. માટે અમુક સમયે તિથિ અને આપણે મહત્વ અવશ્ય આપીએ છીએ. મકર સંક્રાંતિ એ ભગવાન સૂર્યનારાયણ દેવ અને શનિદેવની પૂજાનું પણ મહત્વ દર્શાવે છે. સૂર્યનારાયણ દેવ કે જે આત્માના કારક છે, પિતાના કારણ છે, અને શનિદેવ કે જે ન્યાય અને દંડના દેવતા છે. પિતા પુત્ર મિલન થવા જઈ રહ્યું છે, ત્યારે આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તેનું શુભ જ પરિણામ આપે છે. ખાસ કરીને તલના દાનનું મહત્વ છે. તલ કે જે ભગવાનને એક જ અંશરૂપ દાન છે, તે તલનું દાન કરવાથી સર્વે પાપોમાંથી મુક્તિ મળે છે. આજે તલનું સેવન પણ કરાય છે, જેથી આરોગ્ય પ્રદાન થાય છે. આજે શનિદેવ અને સૂર્યનારાયણ દેવને મંત્ર જાપ કરાય છે. સૂર્યદેવ માટે ગાયત્રી મંત્ર જપી શકાય છે. ઓમ ભૂર્ભુવસ્સુઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત્. તો ઓમ સૂર્યાય નમઃ. અને શનિદેવનો મંત્ર છે નીલાજય સભાભાસરમ રવિપુત્રમ યમાગજમ સાયા માંડવ સભૂતમ નમામિ શનિશ્ચરેશ્વરમ અથવા ઓમ સોમ શનેશ્વરાય નમઃ. આ મંત્રનો જપ કરવો જોઈએ, શુભ મનાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.